નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ અને સ્ટોરી છે રિયલ હેપીનેસ. તો રિયલ હેપીનેસનું આપણે અક્ષરનું આપણે શું કરીશું પાછળ સમજીશું. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો અહીંયા લિસન ટુ ધ સ્ટોરી. લિસન ટુ ધ સ્ટોરી એટલે કે લિસન એટલે સાંભળો અને સ્ટોરી એટલે થશે વાર્તા, એટલે કે વાર્તા સાંભળો. રિયલ હેપીનેસ. રિયલ એટલે થશે ખરું અને હેપીનેસ એટલે ખુશી થશે. તો ખરી ખુશી. તો ખરી ખુશી શેમાં છે એના વિશેની વાર્તા છે. તો ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. વેરી એટલે ખૂબ જ અને રીચ એટલે કે પૈસાદાર એટલે કે શ્રીમંત. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ એટલે કે ધીરેન્દ્રભાઈ ખૂબ શ્રીમંત હતા. હી લીવડ ઇન અ બિગ સિટી. લીવડ એટલે રહેતા હતા. બિગ એટલે મોટી અને સિટી એટલે થશે શહેર. તો તેઓ એક મોટા શહેરમાં રહેતા હતા. હી હેડ અ હ્યુજ હાઉસ. હ્યુજ એટલે થશે વિશાળ અને હાઉસ એટલે થશે ઘર. તો તેમની પાસે એક વિશાળ ઘર. સ્વિમિંગ પુલ. સ્વિમિંગ એટલે કે તરવા માટેનો અને પુલ એટલે થશે હોજ. તો તરવા માટેનો હોજ. અ કુક. અ કુક એટલે થશે રસોયો. અ ગાર્ડનર એટલે થશે માળી. એન્ડ અને મેની સર્વન્ટ. મેની એટલે થશે ઘણા અને સર્વન્ટ એટલે કે નોકરો. અને ઘણા સર્વન્ટ એટલે કે એમની પાસે નોકરો હતા. હી કેપ્ટ અ ફોરેન ડોગ ફોર હિઝ ઓનલી સન રવીશ. કેપ્ટ એટલે રાખ્યો હતો. હી એટલે તેમને. ફોરેન ડોગ એટલે કે વિદેશી કૂતરો. ફોર હિઝ. ફોર એટલા માટે. હિઝ એટલે તેમના. ઓનલી એટલે ફક્ત. સન રવીશ એટલે કે પુત્ર રવીશ માટે. તો તેમના એક પુત્ર રવીશ માટે તેમને એક વિદેશી કૂતરો રાખ્યો હતો. ધીરેન્દ્રભાઈ ઓલવેઝ ફેલ્ટ. ધીરેન્દ્રભાઈને હંમેશા લાગતું. ફેલ્ટ એટલે કે લાગતું કે ધેટ હિઝ સન એટલે કે એમનો જે પુત્ર છે તેને મેડ અવેર ઓફ અ રૂરલ લાઈફ. મેડ એટલે કે કરવો જોઈએ. તો શું કરવો જોઈએ? અવેર એટલે કે વાકેફ કરવો જોઈએ. ઓફ રૂરલ લાઈફ. રૂરલ એટલે થશે ગ્રામીણ. લાઈફ એટલે જીવન. એટલે કે ગ્રામીણ જીવનથી એને વાકેફ કરવો જ જોઈએ. તો ધીરેન્દ્રભાઈ સે ઓલવેઝ ફેલ્ટ એટલે કે ધીરેન્દ્રભાઈને હંમેશા લાગતું કે હિઝ સન એટલે કે તેમના પુત્રને રૂરલ લાઈફ એટલે કે ગ્રામ્ય જીવનથી મસ્ટ બી મેડ અવેર એટલે કે વાકેફ કરવો જ જોઈએ. હવે બીજો ફકરો જોઈએ. તો હી થોટ એટલે કે તેમને વિચાર્યું. ઇફ આઈ સેન્ડ હિમ ટુ લીવ ઇન વિલેજર્સ હાઉસ ફોર અ વીક. ઇફ એટલે કે જો. આઈ સેન્ડ હિમ એટલે કે તેને રહેવા માટે મોકલો. લીવ ઇન વિલેજર્સ ગામડાના રહેવાસી. લીવ એટલે કે રહેવા માટે. ફોર અ વીક એટલે કે એક અઠવાડિયા માટે. જો હું તેને એક અઠવાડિયા માટે ગામડામાં એક માણસને ઘરે રહેવા મોકલું તો હી વિલ સ્ટે ઇન વિલેજર હાઉસ. હી એટલે તે. સ્ટે એટલે કે રહેવા માટે. વિલેજર એટલે કે ગ્રામ્યવાસી. હાઉસ એટલે થશે ઘરે રહેવા માટે મોકલું તો ઓનલી ધેન હી એક્સપિરિયન્સ ધેર હાર્ડશીપ. ઓનલી એટલે કે ફક્ત. ધેન એટલે કે પછી. હી એટલે તેને. એક્સપિરિયન્સ એટલે અનુભવ થશે. ધેર એટલે ત્યાં. હાર્ડશીપ એટલે કે હાડમારીનો. તો તેમની હાડમારીનો અનુભવ કરશે. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ અને તેને સમજાશે. ધ વેલ્યુ ઓફ મની એટલે કે પૈસાનું મહત્ત્વ. અને તેને પૈસાનું મહત્ત્વ પણ સમજાશે. અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજાશે. વેલ્યુ ઓફ મની એટલે કે પૈસાનું મહત્ત્વ. તો ફરીથી જોઈએ તો હી થોટ એટલે કે તેમને વિચાર્યું. ઇફ આઈ સેન્ડ હિમ ટુ લીવ ઇન વિલેજર હાઉસ ફોર અ વીક. જો હું તેને એક અઠવાડિયા માટે ગામડામાં હી વિલ સ્ટે ઇન વિલેજર હાઉસ એક માણસના ઘરે રહેવા મોકલું તો ઓનલી ધેન હી એક્સપિરિયન્સ ધેર હાર્ડશીપ તો તેમની હાડમારીનો અનુભવ થશે. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની અને તેને પૈસાનું મૂલ્ય પણ સમજાશે. તો મિત્રો અહીંયા પછી આગળ જોઈએ આપણે. ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ હિઝ સન ઓફ એટ ઉત્તમભાઈ હાઉસ ઇન સુખપુર. ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ એટલે કે મૂકી આવ્યા. હિઝ સન એટલે કે તેમના પુત્રને. ઉત્તમભાઈ હાઉસ એટલે કે ઉત્તમભાઈના ઘરે. સુખપુર એટલે કે સુખપુરમાં. તો ધીરેન્દ્રભાઈ તેમના પુત્રને સુખપુરમાં ઉત્તમભાઈના ઘરે મૂકી ગયા.
ધ વિલેજ વોઝ ધ એજ ઓફ ધ ફોરેસ્ટ ઇન ધ બેંક ઓફ અ રિવર. તો અહીંયા જે ગામ છે ધ વિલેજ એટલે કે ગામ વોઝ ઓન ધ એજ ઓફ ધ ફોરેસ્ટ. એજ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલને અડીને આવેલું છે. ઓન ધ બેંક ઓફ અ રિવર તો તે ગામ નદી કિનારે આવેલા એક જંગલને અડીને આવેલું છે. ધ વિલેજ વોઝ ઓન ધ એજ. એજ એટલે થશે કિનારી, ફોરેસ્ટ એટલે થશે જંગલ, બેંક ઓફ રિવર એટલે કે નદી કિનારો થશે. તો તે ગામ નદી કિનારે આવેલા એક જંગલને અડીને આવેલું છે. ધેર વર નો મીન્સ ઓફ કોમ્યુનિકેશન. ધેર એટલે કે ત્યાં, નો એટલે નથી, મીન્સ એટલે કે સાધનો. તો શેના સાધનો નથી? કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એટલે થશે સંદેશા વ્યવહાર. તો ત્યાં કોઈ સંદેશા વ્યવહારના સાધનો નથી. ધેર વર નો મીન્સ ઓફ કોમ્યુનિકેશન એટલે કે ત્યાં સંદેશા વ્યવહારના કોઈ સાધનો નથી. વોટ વુડ રવિ સી ઇન સુખપુર એટલે કે સુખપુરમાં રવિ શું જોશે? વોટ વુડ રવિ સી. સી એટલે જોવું થશે સુખપુર. ઇન સુખપુર એટલે કે સુખપુરમાં. તો રવિ સુખપુરમાં શું જોશે? તો ડિસ્કસ એટલે કે ચર્ચા કરો. અ વીક લેટર. અ વીક લેટર એટલે કે એક અઠવાડિયા પછી. હી વેન્ટ ટુ પિકઅપ. હી એટલે તે, વેન્ટ એટલે ગયા, પિકઅપ એટલે કે લેવા માટે, હી સન એટલે કે તેમના પુત્રને, એન્ડ આસ્કડ એટલે કે પૂછ્યું. તો એક અઠવાડિયા પછી તેઓ તેમના પુત્રને લેવા ગયા અને પૂછ્યું. ટેલ મી એટલે કે મને કહે, સન એટલે કે દીકરા, ડીડ યુ ગેટ વેલ. તું સારી રીતે રહ્યો? શું તું સારી રીતે રહ્યો? તો રવીશ કહે છે કે ડેડ, ધેર ઇઝ અ વર્લ્ડ ઓફ ડિફરન્સ. ધેર ઇઝ એટલે કે ત્યાં, ધેર એટલે ત્યાં, વર્લ્ડ ઓફ ડિફરન્સ. વર્લ્ડ ઓફ ડિફરન્સ, વર્લ્ડ એટલે કે આ જે વિશ્વ છે, ડિફરન્સ એટલે કે અલગ, બિટવીન એટલે વચ્ચે, અવર વે ઓફ લાઈફ એટલે કે આપણું જીવન, એન્ડ ધ વે ઓફ ધીઝ પીપલ લીવ અને તે લોકો જે જીવન જીવે છે તે. તો અહીંયા શું કહે છે કે અહીંયા રવિશે કહ્યું કે ડેડ, આપણી જીવનશૈલી એટલે કે વે ઓફ લાઈફ, અવર વે ઓફ લાઈફ એટલે કે આપણી જીવનશૈલી, એન્ડ અને ધ વે ધીઝ પીપલ લીવ અને લોકો જે રીતે જીવે છે તેમાં કેટલોક બિટવીન વચ્ચે કેટલોક મોટો તફાવત છે. ડિફરન્સ એટલે કે તફાવત થશે. ધેર ઇઝ અ વર્લ્ડ ઓફ ડિફરન્સ બિટવીન અવર વે ઓફ લાઈફ એન્ડ ધ વે ધીઝ પીપલ લાઈફ લીવ એટલે કે આપણી જીવનશૈલી અને આ લોકો જે રીતે જીવે છે તેમાં કેટલો મોટો તફાવત છે. વી હેવ અ સ્મોલ સ્વિમિંગ પુલ. વી હેવ અ સ્મોલ સ્વિમિંગ પુલ એટલે કે આપણે ઘરે તરવા માટે, વી એટલે આપણી પાસે, સ્મોલ એટલે થશે નાનો, અને સ્વિમિંગ એટલે થશે તરવાનો, અને પુલ એટલે થશે હોજ. એટલે આપણે ઘરે તરવા માટે એક નાનો હોજ છે. વી હેવ અ સ્મોલ સ્વિમિંગ પુલ એટ હોમ એન્ડ ઇટ હેઝ મેડિકેટેડ વોટર ઇન ઇટ. એન્ડ અને ઇટ હેઝ મેડિકેટેડ એટલે થશે દવાયુક્ત, વોટર એટલે થશે પાણી, ઇન ઇટ એટલે કે તેમાં, અને તેમાં દવાયુક્ત પાણી હોય છે. માય આઈઝ ઓલવેઝ બર્ન ઇટ. બર્ન એટલે કે દાજે છે એટલે કે બળે છે. માય આઈઝ એટલે કે મારી આંખો, ઓલવેઝ એટલે કે હંમેશા, બર્ન ઇન ઇટ એટલે કે તેમાં બળતી હતી, એટલે કે તેમાં મારી આંખો હંમેશા બળતી હતી. ઇન ધીસ વિલેજ આ ગામમાં રિવર ફ્લુ એટલે કે નદી વહે છે. બિહાઇન્ડ એટલે પાછળ થશે, હટ એટલે થશે ઝૂંપડી. આ ગામમાં ઝૂંપડી પાછળ એક નદી વહે છે. આઈ એન્જોય બાથિંગ હિયર. બાથિંગ એટલે કે નાહવાની, હિયર એટલે અહીં, એન્જોય એટલે મજા આવે. તો મને અહીં નાહવાની મજા આવી. આઈ એટલે મને, એન્જોય એટલે મજા આવી, બાથિંગ એટલે કે નાહવાની, હિયર એટલે કે અહીં. તો મને અહીં નાહવાની મજા આવે છે. એટ અવર હોમ. એટ અવર હોમ એટલે કે આપણા ઘરે. આઈ હેવ ઓનલી વન ડોગ. મારી પાસે ફક્ત એક જ કૂતરો હતો. બટ હિયર 4 ડોગ. પણ અહીં 4 કૂતરા છે. પણ અહીં 4 કૂતરા બીકમ માય ફ્રેન્ડ એટલે કે અહીં 4 કૂતરા મારા મિત્રો બની ગયા છે. ઇન એડિશન તે ઉપરાંત, ટુ ધેટ 2 પેરટ્સ એટલે 2 પોપટ, અ ક્રો એટલે કાગડો, અ કેટ એટલે બિલાડી, એન્ડ રેબિટ અને રેબિટ એટલે કે એક સસલું પણ. તો આ બધા એના મિત્રો બની ગયેલા છે. એટ અવર હોમ એટલે ઘરે. વી હેવ ટુ ક્લોઝ ધ વિન્ડો. વી એટલે કે આપણે, ક્લોઝ એટલે કે બંધ કરીએ છીએ, વિન્ડો એટલે થશે બારી, એવરી ડે એટલે કે દરરોજ, એન્ડ અને રન એસી અને એસી ચાલુ કરીએ.
એટ અવર હોમ એટલે કે આપણા ઘરે વી હેવ ટુ ક્લોઝ ધ વિન્ડો એટલે કે આપણે રોજ બારીઓ બંધ કરી એસી ચલાવવું પડે છે. તો એટ અવર હોમ વી હેવ ટુ ક્લોઝ ધ વિન્ડો એવરી ડે એન્ડ રન એસી એટલે કે આપણા ઘરે રોજ બારીઓ બંધ કરીને એસી ચલાવવું પડે છે. બટ હિયર પણ અહીં આઈ યુઝ ટુ સ્લીપ ઇન ઓપન પણ અહીં હું ખુલ્લામાં સૂઈ જતો. બટ હિયર એટલે કે પણ અહીં આઈ યુઝડ એટલે કે ઉપયોગ કરતો હતો, સ્લીપ એટલે ઊંઘવા માટે, ઓપન એટલે કે ખુલ્લું. તો પણ અહીં હું ખુલ્લામાં જ સૂઈ જતો હતો. વાહ, ભાવ એટલે થશે વાહ. ધ કોલ્ડ વિન્ડ એન્ડ સ્ટેરી બ્લેન્કેટ ધ કોલ્ડ વિન્ડ એટલે કે ઠંડી હવામાં એન્ડ ધ સ્ટેરી બ્લેન્કેટ સ્ટેરી એટલે થશે તારાની અને બ્લેન્કેટ એટલે થશે ચાદર અને ઠંડી હવામાં અને તારાની ચાદર. એટ અવર હોમ એટલે કે આપણા ઘરે વી હેવ ટુ પુટ ધ ફૂડ પ્રિપેર વી હેવ એટલે કે આપણે ફૂડ એટલે મૂકીએ છીએ, ફૂડ એટલે ખોરાક, પ્રિપેર્ડ એટલે કે તૈયાર થયેલો, બાય ધ કુક એટલે કે રસોઈયાએ બનાવેલો ખોરાક, ઇન ધ ફ્રીજ એટલે કે ફ્રીજમાં એટલે કે આપણા ઘરે આપણે રસોઈએ બનાવેલ જે ખાવાનું છે એને આપણે ફ્રીજમાં મૂકવું પડે છે. બટ હિયર પણ અહીં આઈ ઈટ હોટ ફૂડ ટ્વાઇઝ અ ડે ટ્વાઇઝ એટલે બે વખત થશે, ફૂડ એટલે થશે ખોરાક, ઈટ એટલે ખાઈએ છીએ, અ ડે એટલે કે દિવસમાં. પણ અહીં દિવસમાં 2 વાર પણ અહીં હું રોજ 2 વાર ગરમ ખાવાનું ખાઉં છું. આઈ ગોટ હિયર સો ફ્રેશ એટલે કે કેટલું તાજું, સો ફ્રેશ એટલે કેટલું તાજું. હિયર એટલે કે અહીં આઈ ગોટ ફ્રેશ મિલ્ક ટુ ડ્રિંક એવરી ડે. આઈ ગોટ મળે છે, ગોટ એટલે કે મેળવે છે, ફ્રેશ એટલે તાજું અને મિલ્ક એટલે થશે દૂધ, ડ્રિંક એટલે પીવા માટે, એવરી ડે એટલે કે દરરોજ. પણ અહીં મને રોજ તાજું દૂધ પીવા મળતું હતું. લુક એટલે જુઓ, હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન અ વીક. હાઉ એટલે કે કેટલો, રેડ એટલે કે લાલ, બીકમ એટલે બની ગયો, ઇન અ વીક એટલે કે એક અઠવાડિયામાં એટલે કે જો હું એક અઠવાડિયામાં કેટલો રાતો થઈ ગયો. રિયલી એટલે ખરેખર. ડેડ યુ ડીડ વેલ ધેટ યુ સેન્ટ મી હિયર ખરેખર ડેડ મને અહીં મોકલીને ખૂબ જ સારું કર્યું. યુ ડીડ વેલ તમે ખૂબ જ સારું કર્યું, વેલ એટલે સારું કર્યું. ધેટ યુ સેન્ટ મી હિયર યુ એટલે કે તમે, સેન્ટ એટલે કે મોકલ્યો, હિયર એટલે કંઈ, તમે મને અહીં મોકલીને ખૂબ જ સારું કર્યું. અધરવાઇઝ નહીંતર આઈ વુડ નેવર એટલે કે ક્યારેય, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું, રિયલ એટલે ખરું અને હેપી લાઈફ એટલે કે ખુશી જીવન. એટલે કે તમે મને અહીં મોકલીને ખૂબ જ સારું કર્યું, નહીંતર હું ખરું અને સુખી જીવન કોને કહેવાય, ખરું અને સુખી જીવન કોને કહેવાય તે મને ક્યારેય સમજાયું ન હોત. ડેડ યુ ડીડ વેલ ધેટ યુ સેન્ટ મી હિયર અધરવાઇઝ આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ અધરવાઇઝ નહીંતર હું ક્યારેય સમજી શક્યો ન હોત. ધ રિયલ એન્ડ હેપી લાઈફ ખુશ અને રિયલ એટલે ખરું અને ખુશી જીવન હું ક્યારેય સમજી શક્યો ન હોત. નાવ આઈ નો ધેટ વી આર રિયલી પુઅર નાવ એટલે કે હવે મને લાગે છે કે, આઈ નો એટલે કે લાગે, ધેટ વી આર રિયલી એટલે કે આપણે, રિયલી એટલે ખૂબ જ ખરેખર, રિયલી એટલે કે ખરેખર, પુઅર એટલે કે ગરીબ. તો હવે મને લાગે છે કે આપણે ખરેખર ગરીબ છીએ. રિયલ હેપીનેસ એટલે કે જે ખરું સુખ તો એ છે, કમ્સ ફ્રોમ વિધિન, ખરું સુખ તો આપણી અંદર જ હોય છે. રિયલ હેપીનેસ કમ ફ્રોમ વિધિન જે ખરું સુખ જે છે એ તો આપણી અંદર જ હોય છે. તો મિત્રો એ સરસ મજાની સ્ટોરી હતી. સ્ટોરી ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.